રામ રામ. હાલો વાગી ગયા છે હવારના 7:30 જેવું થઈ ગયું છે. અને આપણે આ જો આજ તો વહેલી નીંદ નાખી દીધી હતી. ખાઈ ખાઈને હવે બેસી હોય ગયા છે બધાય. અને બળદ જો આપણે ઓલા પણ બન્યા છે. આજ તો હવે હાથી તો હાલ છે નહીં, લગભગ ગારો પડશે. વરસાદ આજ સાંજે નતો આવ્યો એટલે જો મોડકથી ક્યારેક હાલે નહીં તો આપણે હાંકશું, નકર નીંદવા જવાનું થશે. અને હાથી જો હાલે તો હાથી હાંકશું. હાલો હું એ તો તમને વિડીયોમાં કહીશ. હાલો હવે જો આપણે જવું છે તુરી લીંદવા. આપણે આજ બળદ તો અત્યારમાં નહીં જોતે હાંજકના દૂધ છીએ, એટલે જા તુરી થોડીક છે ને એ લીંદવા માંડવી થોડીક. ખડ તો આમાં જ થઈ. તો હાલો માંડવી થોડીક લીંદવા મીંડ્યા સીવી તુર. આમાં ખડ આવું ઝીણું ઝીણું બહુ ઉજ્યું છે. આમ જરા જરા ગોળી નાખ્યું ને તો સુકાઈ જાય. અને આમાં તુવેર નાનકી હતી ને એટલે ગાળો હાંકડો ને આ પકતો ગાળો છે. હાંકડો ગાળો હોય ને તો થોડોક લીંદવાનો ઉકેલ હોતી થાય. તો એ ગાળો થોડોક પકતો રાખીને નાખ્યું હતું એટલે થોડુંક આમ લીંદવાનું ઉધાર થાય છે. તો હાલો મંડું ઘડીક હવે લીંદવા, પછી બળદ પાવાના થઈ જશે અને પછી બળદ પાઈ લેવી. તો આપણે તુવેર લીંદા ને એ તો લીંદાઈ ગઈ છે. અને હવે જો બળદ પાઈ લેવી. બળદ પાઈને સાંયે બાંધી દેવી અને નીણ એકવાર નાખી દેવી. પાઈ લીધા છે અને નીણ નાખી દીધી છે. અને આ ઢોર ને બધા નીણ નાખી દીધી. તો હાલો હવે આપણે ઘરે જઈને બપોરા કરીએ બી. બપોરે કેરીના 3:30 જેવું થાય છે અને જવું છે ગુવાર નીંદવા. અને આપણે બળદ તો અત્યારે નથી જોડવાના, કાલ સવારમાં જોડશું. હાલો એકવાર ઘડીક ગુવાર નીંદવા અત્યારે કેરી જઈ. ગુવાર નીંદવા આવી ગયા છે. આમાં ગુવાર થોડોક મોટો છે ને ખડે મોટું છે. ઓલી પડખે નીંદાઈ ગયો છે અને આ બાકી છે. તો હાલો મંડવી ઘડી હવે લીંદવા. આપણે ગુવાર લીંદતા ને નાખીને તો વી આવ્યા સીવી. અને થોડો ગુવાર હોય તો ઉતાર્યો આપણે શાક કરવા સાંજે. મોટી મોટી સિંગ ઉતાર્યું હતું એટલે થોડુંક સાંજે શાક થઈ રહી. અને આપણે હવે વ્યા જઈએ ફરજે ભેંસ ને એવું દોઈ લેવી ને ઢોરનું હોય કેટલવાનું છે. હાલો એકવાર ફરજે વ્યા જઈએ. હાલો જો આપણે વાડીએથી વ્યાયા અને હવે જો આપણે ભેંસની ને ખોળ દઈ દેવી અને અહીંયા ફેરવી દેવી ખીલાઈ અને દોવાની તૈયારી કરવી. અને જો આપણે કાલ તુવેર લીંદી નાખી છે. જો અહીંથી દેખાય છે. હાલો વાસળિયું હવે ફરજે બાંધી આવી. જા રહ્યું ને એને જે બાંધવા જવાનું છે. તો હાલો એકવાર હું ફરજે બાંધી આવું.